નમસ્કાર, આજે અમે ધોરણ 7ની વિદ્યાર્થીનીએ ગુજરાતીમાં આવતું વ્યાકરણ વિરામચિહ્નો વિશે વાત કરીશું. વધુ સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે વિરામચિહ્નનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે વિરામચિહ્નને ઓળખીએ. પૂર્ણવિરામ. પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતા દર્શાવાય છે. અલ્પવિરામનો ઉપયોગ સાદા વિરામ માટે વપરાય છે. અર્ધવિરામ. અર્ધવિરામ કરતાં વધુ અને પૂર્ણવિરામ કરતાં ઓછું વિરામ એટલે અર્ધવિરામ. ગુરુવિરામ. ઉદાહરણો કઈ યાદી આપતા પહેલા વપરાય છે તેને ગુરુવિરામ કહે છે. હું પ્રશ્નાર્થ ચિહ્ન છું. પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે. હું ઉદ્ગાર ચિહ્ન છું. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ લાગણીઓને વ્યક્ત કરવા માટે ઉપયોગ થાય છે. હું એક અવતરણ ચિહ્ન છું. કોઈ ખાસ શબ્દ પર ભાર મૂકવા માટે એક અવતરણ ચિહ્ન મૂકવામાં